નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા સેશનમાં આપણે શ્રેણિક એટલે શું, શ્રેણિકની જુદી જુદી વ્યાખ્યાઓ, પ્રકારો, શ્રેણિકના જુદી જુદી જે કંઈ બી વ્યાખ્યાઓ આવતી હતી કે હાર શ્રેણિક એટલે શું, સ્તંભ શ્રેણિક એટલે શું, સમિત શ્રેણિક એટલે શું, એ બધી માહિતી આપણે મેળવી. ત્યારબાદ આપણે શ્રેણિકોની પ્રક્રિયાઓ વિશે જોયું કે શ્રેણિકો પર થતા સરવાળા, બાદબાકી અને ગુણાકાર કેવી રીતે કરવા, અને ત્યારબાદ આગળ જવા માટે આપણે કેટલાક શબ્દો સમજ્યા કે શ્રેણિકનો ઉપનિશ્ચાયક એટલે શું, શ્રેણિકની નિશ્ચાયકની મૂલ્ય કેવી રીતે મેળવી શકાય, અને શ્રેણિકનો સહ અવયવજ શ્રેણિક એટલે શું. આટલી માહિતી મેળવ્યા પછી આજે આપણે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવવો અને શ્રેણિકના ધંધાકીય ક્ષેત્રે શું ઉપયોગો છે એ આપણે જાણીશું. તો સૌપ્રથમ આપણે આગળ જતાં આ નવો ટૉપિક છે આપણો શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક. અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે સૌથી પહેલાં વ્યસ્ત શ્રેણિક એટલે શું તેની વ્યાખ્યા જોઈ લઈએ. જો કોઈ સામાન્ય, હવે ગઈ વખતે તમને સામાન્ય શ્રેણિક કોને કહેવાય એ આપને જણાવ્યું છે કે સામાન્ય શ્રેણિક એટલે શું કે જે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ન થતું હોય તેવા શ્રેણિકને આપણે સામાન્ય શ્રેણિક કહીએ છીએ. તો કોઈ એ કોઈ સામાન્ય શ્રેણિક હોય તથા બીજો કોઈ શ્રેણિક બી એવો મળે કે જેથી એ બી એટલે અહીંયા એ અને બી શ્રેણિકનો ગુણાકાર બરાબર બી એ બરાબર આઈ કોને કીધું આપણે, આઈ એટલે એકમ શ્રેણિક થાય. તો એ બી બરાબર બી એ બરાબર આઈ જો આ શરતનું પાલન થતું હોય તો શ્રેણિક બીને શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક કહે છે. વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે સાંકેતિક રીતે વ્યસ્ત શ્રેણિકને આ સંકેત વડે દર્શાવવામાં આવે છે, જેને એ ઇન્વર્સ તરીકે બોલવામાં આવે છે. ઇંગ્લિશમાં બોલીએ તો એ ઇન્વર્સ સાંકેતિક ભાષામાં બોલાય અને તેને ઓળખવામાં આવે એનો વ્યસ્ત શ્રેણિક, જેનું સૂત્ર થાય છે એ ઇન્વર્સ બરાબર 1/, નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એટલે કે એનો સહ અવયવજ શ્રેણિક. આ છે એ ઇન્વર્સ મેળવવાનું સૂત્ર. હવે કેટલાક અહીંયા મહત્ત્વના રિઝલ્ટ આપણે ધ્યાનમાં રાખવાનું છે. જેમ આપણે વ્યાખ્યામાં જ જોયું કે એ ઇન્ટુ બી એટલે કે એ અને બીનો ગુણાકાર તમે જુઓ બરાબર બી એ બરાબર આઈ જેટલો થાય છે. બીજું એક એવું પરિણામ છે જેમાં એ ઇન્વર્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર આઈ, જે એકમ શ્રેણિક, આઈ એટલે શું, એકમ શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમે જોઈ શકશો કે કોઈ પણ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વમાં આવે ક્યારે આપણને ખબર પડે કે કોઈ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આપણને મળશે કે કેમ. તો એ માટે આ બે શરતોનું પાલન થવું જોઈએ. શરત નંબર 1 કે શ્રેણિક એ હંમેશા કેવો હોવો જોઈએ, ચોરસ શ્રેણિક હોવો જોઈએ. અને શ્રેણિક એ સામાન્ય શ્રેણિક, સામાન્ય શ્રેણિક એટલે શું કે જેના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ન જ થતું હોવું જોઈએ. આ સૌથી મહત્ત્વની શરત છે તમારે કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શોધવા માટેની. હવે એક નોંધ આપણે ધ્યાનમાં લેવા જેવી છે કે બી એ જો એનો વ્યસ્ત શ્રેણિક હોય તો એને પણ બીનો શું કહી શકાય, વ્યસ્ત શ્રેણિક કહી શકાય. હવે તમે અહીંયા જોઈ શકો કે જો બીજી શરત, બીજું આપણે ધ્યાનમાં લેવા જેવી બાબત કઈ છે કે એ એક અસામાન્ય શ્રેણિક હોય અને તેનો વ્યસ્ત શ્રેણિક, અસામાન્ય એટલે ફરીથી ધ્યાન આપવા જેવું છે કે અસામાન્ય એટલે જેના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થતું હોય તો એવા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આપણે શોધી શકતા નથી. જો એ અને બીનો ગુણાકાર કરીને એનો વ્યસ્ત શોધવામાં આવે તો પરિણામ આપણને આના જેવું મળે, બીનો ઇન્વર્સ એટલે કે બીનો વ્યસ્ત શ્રેણિક ગુણ્યા એનો વ્યસ્ત શ્રેણિક. એ જ રીતે કોઈ શ્રેણિકનો
ટી એટલે શું કીધું આપણે? પ્રતિશ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક એટલે આપેલા શ્રેણિકના વ્યસ્તનો પ્રતિશ્રેણિક મેળવવા બરાબર. અને એક પાંચમું રિઝલ્ટ બહુ ધ્યાનમાં રાખવા જેવું કે કોઈ પણ વ્યસ્ત શ્રેણિકને તેના મૂળ શ્રેણિક સાથે ગુણવાથી આપણને એકમ શ્રેણિક મળે છે. તો આ બધા પરિણામોનો ઉપયોગ તમે દાખલાઓમાં પણ જોઈ શકશો કે તમે જોઈ શકશો કે કેવી રીતે આ આપેલા પરિણામોનો ઉપયોગ તમે દાખલાઓમાં કરી શકો. હવે આપણે જોઈએ પ્રોસિજર. કોઈપણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે તમારે કયા સ્ટેપ્સને ધ્યાનમાં રાખવા, કયા એક પછી એક કયા સ્ટેપ્સ કરવા એ અહીંયા આપણે એક જોઈ લઈએ કે કોઈપણ શ્રેણિકનો વ્યસ્ત મેળવવા માટે કુલ્લે 4 સ્ટેપ લેવામાં આવે છે. સૌથી પહેલું સ્ટેપ, શ્રેણિક એનો નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું. કેમ સૌથી પહેલું આ સ્ટેપ કરવું પડે છે? કારણ કે પહેલાં આપણે શરત જોઈ તેમ જો નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય તો એ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો નથી. આ એની જરૂરી શરત છે. કોઈ પણ ચોરસ શ્રેણિકના વ્યસ્ત મેળવવા માટેની જરૂરી શરત છે. તો સૌથી પહેલું સ્ટેપ કે આપેલા નિશ્ચાયકની શ્રેણિકની નિશ્ચાયકની કિંમત મેળવો અને ત્યાં તમારે ચોક્કસ નક્કી કરવાનું રહે કે એ નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે કે નથી થતું. જો મૂલ્ય 0 ન થતું હોય તો અને તો જ સ્ટેપ નંબર 2 પર જવું, નહીં તો જવું નહીં. ખાલી તમારે માત્ર એક નોંધ લખી દેવી કે અહીં નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે, માટે આપેલા ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધી શકાય નહીં. અહીં નોટ ઇક્વલ ટુ 0નો મતલબ શું? કે તમારા નિશ્ચાયકનું મૂલ્ય કાં તો નેગેટિવ એટલે કે ઋણ પણ હોઈ શકે અને કાં તો ધન પણ હોઈ શકે. બીજું સ્ટેપ છે કે દરેક તમારો જે શ્રેણિક એ છે એના દરેક ઘટકનો સહ અવયવ લેવો. સહ અવયવ વિશે આપણે ગયા સેશનમાં શીખી ગયા છે કે કોઈ પણ શ્રેણિકનો સહ અવયવ કેવી રીતના લેવાય. સ્ટેપ નંબર 3, દરેક ઘટકનો સહ અવયવ લીધા બાદ શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક મેળવો. પરિવર્ત મેળવો એટલે તમે જાણો છો એમ કે આપેલા શ્રેણિકના હારને સ્તંભમાં અથવા સ્તંભને હારમાં તમે પરિવર્ત કરો અને જે શ્રેણિક મળે તેને તમે શું કહો છો? પરિવર્ત શ્રેણિક કહો છો. અને ત્યારબાદ ચોથા નંબરનું સ્ટેપ એ ઇન્વર્સની ફોર્મ્યુલા એટલે કે એનું સૂત્ર. આગળ આપણે જોયું એમ એ ઇન્વર્સનું સૂત્ર શું છે? 1 ડિટર્મિનન્ટ એ, નિશ્ચાયકનું મૂલ્ય જેને ઇંગ્લિશમાં કહેવાય ડિટર્મિનન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ એ. એડજોઇન્ટ એ એટલે આપણે શું કહીએ છીએ કે દરેક ઘટકનો શું મેળવો? સહ અવયવ શ્રેણી મેળવો. આ થયા આપણા કોઈપણ ચોરસ શ્રેણિકના કેવી રીતના વ્યસ્ત શ્રેણિક મેળવો એના સ્ટેપ્સ. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. તમે જોઈ શકો છો એમ નીચે આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવો. અહીં તમને એક 2x2 એટલે કે 2 હાર અને 2 સ્તંભ જેવો તમને શ્રેણિક આપેલો છે. અહીં જોઈ શકો છો કે શ્રેણિક એમાં -1, -5, -2, -3 એવા ઘટકો છે. હમણાં જ આપણે સ્ટેપ જોયા એમ સ્ટેપ નંબર 1 શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય અથવા તો કિંમત મેળવો. ગઈ વખતે જેમ પ્રોફેસર નીરવે તમને જણાવ્યું હતું કે શ્રેણિકનું મૂલ્ય શક્ય નથી પણ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શોધી શકાય. એટલે હંમેશા જ્યારે પણ નિશ્ચાયકનું મૂલ્ય તમે ફેરવવા માગતા હો કે એનું શોધવા માગતા હો તો તમારે શ્રેણિકને આ નિશ્ચાયક એટલે કે 2 ઊભી હારમાં દરેક ઘટકને લખવો પડે. મૂલ્ય મેળવતા પણ ગઈ વખતે શીખવાડ્યું તમને જેમ કે જો તમારો શ્રેણિક 2x2 હોય એટલે કે 2 હાર 2 સ્તંભવાળો હોય તો આ અગ્ર ઘટકોનો ગુણાકાર માઇનસ વિકર્ણી પાર્શ્વ ઘટકોનો ગુણાકાર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે -1 × 3 વચ્ચે કમ્પલસરી માઇનસ નિશાની આવે અને -2 × 5 આપણને સાદું રૂપ આપતા -13 મળે છે. અહીં બાજુમાં લખ્યું છે નોટ ઇક્વલ ટુ, જેને હાઇલાઇટ કર્યું છે. શા માટે? કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય જો 0 ન થતું હોય તો અને તો જ એ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે.
એટલે અહીં આપણી પહેલી શરતનું પાલન થાય છે, માટે આપણે સ્ટેપ નંબર 2 પર જઈ શકીશું. સ્ટેપ નંબર 2 શું છે કે દરેક ઘટકનો શું મેળવો? તમે સહ અવયવ જ શ્રેણિક મેળવો. દરેક ઘટકનો સહ અવયવ મેળવો એટલે ગઈ વખતે તમારું ધ્યાન દોર્યું હતું એમ કે આપેલો ઘટક જે રો જે કોલમમાં એટલે કે જે હાર જે સ્તંભમાં આવેલો હોય તે હાર અને સ્તંભને ડિલીટ એટલે કે નાબૂદ કરતા બાકી બચતો જે તમારી પાસે નિશ્ચાયકનું મૂલ્ય આવે એ એનો સહ અવયવ જ કહેવાય. અહીં તમે જોઈ શકો છો કે આ સહ અવયવ જ મેળવવા માટે સૌથી પહેલાં આપેલા શ્રેણિકનો પાછળ જોઈ શકશો એમ અહીં 3 આવે છે કે તમે જે 3 એટલે કે પહેલો A11 ઘટક જે રો જે કોલમમાં હશે તેને નાબૂદ કરતા અહીં તમે જોઈ શકો છો કે આ આપેલો શ્રેણિક સહ અવયવ મેળવવા માટે આ -1નો સહ અવયવ મેળવવા મારે -1 પહેલી હાર પહેલા સ્તંભમાં આવેલો છે. જોઈ શકો છો આપ કે પહેલી હાર પહેલા સ્તંભમાં આવેલો હોય તો એને નાબૂદ કરવાથી એટલે કે આ પહેલો સ્તંભ અને પહેલી હાર નાબૂદ કરવાથી તમને જે ઘટક મળે છે એ એનો શું છે? સહ અવયવ છે. અહીંયા સહ અવયવ દરેક ઘટકના આપણે મેળવેલા છે અને એટલા માટે આ દરેક ઘટકનો સહ અવયવ લેતા તમને દેખવા મળે છે કે AIJ એટલે સહ અવયવનો સિમ્બોલ છે અને એ તમને જોવા મળે છે એમ 3, 2, 5, -1. આ દરેક ઘટકનો શું લેતા? સહ અવયવ લેતા તમને આ શ્રેણિક મળે છે અને જેને કહેવામાં આવે કે ત્યારબાદ સ્ટેપ નંબર 3 શું છે કે શ્રેણિકનો પરિવર્ત લેતા. શ્રેણિકનો પરિવર્ત લેવું એટલે આપેલી હારને તમે સ્તંભમાં લખી દો. આ -5, -1, 5 અને -1ને સમમાં લખી દો એટલે જે શ્રેણિક મળે. અને વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવું કે એડજોઇન્ટ આપણે ત્યારે જ લખી શકીએ જ્યારે તમે એનો પરિવર્ત લઈ દો. એટલે એડજોઇન્ટ સહ અવયવ શ્રેણિક 2 સ્ટેપ લે. એક દરેક ઘટકનો સહ અવયવ લેતા અને એક એનો પરિવર્ત લેતા. આ 2 સ્ટેપ થાય એટલે આપેલા શ્રેણિકનો સહ અવયવ જ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ તૈયાર થાય. અને એડજોઇન્ટ થાય એટલે સ્ટેપ નંબર 4 છે તમારી પાસે. સ્ટેપ નંબર 4 એટલે A ઇન્વર્સની ફોર્મ્યુલા પોતે. શું ફોર્મ્યુલા છે? 1 ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ A. જેમાં તમે A ઇન્વર્સ આગળ મળ્યું એમ ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય -13 1 અને આખો એડજોઇન્ટ તમે અહીંયા જોઈ શકો છો એમ 3, 5, 2, -1 એટલે કે તમને A ઇન્વર્સ ફાઇનલી મળશે. તમે જોઈ શકો છો એમ અહીંયા A ઇન્વર્સ તમે અંદર -13ને અંદર લઈ જાઓ એટલે તમે જોઈ શકો છો એમ કે 3 ભાગ્યા -13 એટલે 3/13 -5/13 -2/13 અને -1/13. તો આ જોયું આપણે 2x2નો કેવી રીતે ઇન્વર્સ આપણે મેળવી શકીએ. હવે આપણે મેળવેલો તમારો જે કંઈ બી વ્યસ્ત શ્રેણિક છે એ સાચો છે કે ખોટો છે એ જાણવા માટે આપણે એક પરિણામનો ઉપયોગ કરી શકીએ. પરિણામનો ઉપયોગ શું કરી શકીએ આપણે કે તમે જુઓ છો એમ A ઇન્વર્સ A એટલે કે અહીંયા મૂળ શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકને જો આપણે એના A ઇન્વર્સ સાથે ગુણીએ તો આપણને શું મળે છે? તો અહીંયા A એ મૂળ શ્રેણિક છે અને આ મેળવ્યો એ આપણે એનો વ્યસ્ત શ્રેણિક મેળવ્યો. 13ને તમે બહાર રાખો કે અંદર લઈ જાઓ કોઈ ફરક પડતો નથી. આ રીતે એનું સાદું રૂપ આપો એટલે કે આ બંનેનો ગુણાકાર કરો. ગુણાકારની પ્રક્રિયા તમને લાસ્ટ સેશનમાં શીખવાડી છે કે પહેલી હાર પહેલા સ્તંભને અનુવર્તી ઘટકોને ગુણવા અને તેમનો સરવાળો કરવો. તો અહીં જોઈ શકો છો એમ ગુણાકાર કર્યા પછી તમને જે જવાબ મળે છે એ 13 બહાર કાઢ્યા પછી 13 અહીંયા કેન્સલ થઈ જાય અને આને આપણે શું કહીએ છીએ 1001 એ એકચ્યુઅલી શું છે? તમારો એકમ શ્રેણિક 2x2 ક્રમનો એકમ શ્રેણિક છે. એટલે કે તમે કોઈ પણ શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો જો ગુણાકાર કરો તો તમને ફાઇનલી છેલ્લે શું મળી શકે છે
કે એકમ શ્રેણિક મળે છે. આ રિઝલ્ટ તમારે બહુ જ ધ્યાનમાં રાખવા જેવું છે. હવે આ જ વસ્તુ તમે કોઈ પણ શ્રેણિકનો બીજું એક ઉદાહરણ છે જેમાં તમે જોઈ શકો છો કે આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધો એવું જણાવવામાં આવ્યું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો એમ 4 2 6 3 સ્ટેપ યાદ રહી ગયા હશે વિદ્યાર્થી મિત્રોને કે કયા 4 સ્ટેપ આપણે વ્યસ્ત શોધવા માટે કરીએ છીએ કે નંબર 1 આપેલા શ્રેણિકનું નિશ્ચાયકનું મૂલ્ય શોધો, નંબર 2 સહ અવયવજ શ્રેણિક શોધો, સહ અવયવજ શ્રેણિક 2 સ્ટેપ લે. સ્ટેપ નંબર 1 દરેક ઘટકનો સહ અવયવ લેતા અને સ્ટેપ નંબર 2 ઘટક શ્રેણિકનો પરિવર્ત લેતા અને ત્યારબાદ એ ઇન્વર્સની ફોર્મ્યુલા જે યાદ રહી ગઈ હશે 1 ડિટર્મિનન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ એ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ શ્રેણિકનો આપણે વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો સૌથી પહેલાં નિશ્ચાયકનું મૂલ્ય શોધવું જ પડે આપણા જરૂરી શરત પ્રમાણે. અહીં તમે જોઈ શકો છો કે નિશ્ચાયકનું મૂલ્ય 4 તરી 12 -12 એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય છે. આપણી શરત પ્રમાણે જો નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જતું હોય તો એવા શ્રેણિકને આપણે શું કહીએ છીએ? અસામાન્ય શ્રેણિક કહીએ છીએ. એટલે કે જે નિશ્ચાયકનું મૂલ્ય શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જતું હોય તો એ અસામાન્ય શ્રેણિક કહેવાય અને એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો નથી. આ આપણી જરૂરી શરત છે. તો તમને પણ ક્યાંક જો પરીક્ષામાં એવો શ્રેણિક પૂછવામાં આવ્યો હોય જેનું નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જતું હોય તો તમારે માત્ર એક નોંધ લખી દેવી કે અહીં નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય છે માટે આપેલા શ્રેણિકનો આપણે વ્યસ્ત શ્રેણિક શોધી શકતા નથી.